બલરામચંદ્ર ભગવાન, વડવાળા ભગવાન, ગિરનારી મહારાજની, સ્વામી મહારાજની, સતગુરુ હેવાન કલ્યાણદાસ બાબાની, સત્ય સનાતન ગૌ માતાની. નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ. ભવનાથ ગિરનારના સંખ્યામાં સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુ અને ક્ષેત્ર આશ્રમ, આ ક્ષેત્રના પરંપરાની જે સદાવ્રત હરિહર અને સેવા પરંપરા છે. આજે આયા જગુ બાપુએ અને કલ્યાણ ગુરુ ધામ ગિરનાર મંડળ સમસ્ત મળીને એક સન્માન સમારોહ રાખ્યો છે. મેં તો ઘરે ઘરના ભુવા ને ઘરના દાખલ્યા ન હાલે, તો ઘરના સંતોષ આપણું ઘર છે, પણ છતાં એમને એક લાગણી એક કેવી કે અમારા સ્થાનને, અમારી પરંપરાને એક સ્થાન મળ્યું, એમને ગૌરવ છે અને અમારે સન્માન કરવું અમારી ફરજ છે. એ માનીને એમને બધાએ ખૂબ ભવ્ય આયોજન કર્યું. સાથે સાથે અમે એવા ભાગશાળી ભોળનાથ નાથના દર્શન થયા, એટલા વર્ષે પૂજા કરવા અને આટલા સંતોના દર્શન થયા. મોરબી કબીર આશ્રમના પરમ પૂજનીય શ્રી રામસાર મહામંડલેશ્વર જગુ બાપુ, જે ભરતી બાપુની ત્યાં મહંતો સંતો નાના સંતો બધા બિરાજમાન સંતોને સંત શરણોના દરેકના ચરણોમાં મારા દંડવત પ્રણામ. સમસ્ત સેવક સમાજ ભાવિ ભક્તો અને અન્ય સમાજ આ એકત્ર થયો છે. રામ સાહેબે બહુ સરસ કીધું કે અમારો પરંપરા તો મેં સફેદ પહેર્યો, મારી પાક છે એ ભગવી છે, એક સંન્યાસ વિશ્વાસ છે. પણ બાપુ આપણને તો ખ્યાલ જ હોય, આપણે તો ત્રણ પેઢીઓથી વિડવાળાની સાથે વણાઈ ગયેલી છે. પણ મારા આદ્ય પુરુષ સૃષ્ટિ સ્વામી મહારાજ જયારે એના ગુરુ મહારાજે દીક્ષા આપીને કીધું કે 5 અવતાર તમારી થઈ ચૂકી, તમે એક સંતને તે ખોડિયું બદલાવા ખાતર આ અવતાર ધારણ કર્યું છે. 5 અવતારની તમારી જીવંત સમાધિને સચી સમાધિ સમારી લેવાની છે. એટલે તમારું નામ સચિવ સ્વામી મહારાજ. અને વઢવાણથી અથવાના 6 મેલ હાલશો, તેથી કિલોમીટર નતા મેલો ભરવાનો, એટલા માઇલ જાઓ ને એટલે તળાવડું રહી નાનું, એના કિનારા ઉપર તમે જાઓ એટલે ધૂપ ધૂપ થાય, નગારા ઘડિયાળ વાગશે, સાધના સમય સીઝા ટામે, ત્યારે માની લેજો તમારું સ્થાન પૂર્વજન્મની સ્વાધિ ત્યાં હશે. એ આદ્ય પુરુષની જગ્યા ઉપર આવ્યા સષ્ટગુરુ સ્વામીને અમરદાસજી મહારાજ આ બને ત્યાં, જેને 118 વર્ષ ભજન કર્યું તપ, ત્યારે આપણી સૌરાષ્ટ્રમાં જગ્યા ગોંડલ લલમરી મહારાજ ખબર પડી કોઈ સંત થોડી દુખાઈને બેઠા છે, સંતોની સેવા કરે છે અને ધજા લરખાય છે. આ ગોંડલ થી લલમરી મહારાજ 400 સાધુ 18 કાડા બાંધી અને પોતાની સાંકળે સવા મંડી ઇન્દ્રીને હાકળ બાંધતા અને 18 કાડા ખેંચી જતા. આવો સૌરભ પુરુષ ધજા છે નહીં ફરકે, આ ધર્મની દાવતની હરિયત. 400 સાધુ છે, કાળી રોટીને થોડી દાળ ભજન રમાડવા સંતોને કાંઈ વાંધો નહીં બાપુ. મારા વડવાએ અમારા આદ્ય પુરુષે આ તળાવડીમાં દૂધ બહુ રહેલું છે. આ 25 સાધુઓ તો મને મદદ રૂપી તળાવમાંથી લાવે, રંગાડામાં દૂધ થઈ જાય. 400 સંતોને જયારે દૂધપાક માલપુઆ અને બધી વસ્તુ જમવાની તૈયાર કરી
રણોની બહાર તલાવડે સ્નાન કરવા ગયા. સિસ્ટમ સાહેબ બાપુ કીધું બધું રસોઈ ત્યાર આપ ઠાકોરજીને થાળ ધરી લો. એમને જે સવા મણની સાકરના મકોડા એ ભમરા થઈ ગયા. અને આદ્ય પુરુષોએ જયારે કીધું સિસ્ટમ સાહેબ બાપુ આપણી માયા તો કે ના આપશે કે બાપુ એ પછી હાકળ બની ગઈ. એ વખતે આ આદ્ય પુરુષે ભગવાનનો ઓસડો વડલ મહારાજને કીધું આજથી તમે ભગવું ન બનો ભગવું ખંભે રાખી શકો. આ પરંપરા અમારા આદ્ય પુરુષને જયારે જીવિત સમાધિ લેવાનો સમય થયો પ્રભની અંદર સંત દેવીદાસ બાપુ છે. આ એ સમયમાં આ જગ્યા ઉસ્તાનું ખરા ત્યાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. આગળ ભેસાણનો એક લુવાર નામદારનું મૃત્યુ થયું કે આમાં કોઈ સંત જો સ્વર્ગ ઉતારતા હોય તો મારા દીકરો એકનો જ દીકરો છે. પછી બધાએ કીધું હાથ ઉતરેજથી આવ્યા છે ઉતારશે પણ આ સમાધિ વિધિ થાય પછી આવે. જ્યાં બેસાણની અંદર જાય છે પાદરમાં ભાગ્યા જાતે રામદાની નનામી હામી મળી. કોણ છે કે રામદાર નહીં નમી ઉતારો નમી ઉભો કર્યો નહીં. અને અમરદાસ બાપુ હતા કે મારા એક સમાધિ જેવું મારી આવશે મેં અમદાવાદ મારે સમાધિ લીધી. તારે એ લોકો પરિવારે એમ કીધું અમે તો મજૂરી કરો અમારું ગામ ભેસાણ છે. અમારું ગામ અમારી જન્મભૂમિ અમારું દેવી દેવતા ભેસાણ છે. એ ભેસાણ લઈ ગયા. અમરદાસ બાપુને અંબાજી મહારાજ સમાધિ ત્યાં જીવત આપી. એના શિષ્ય બાળકદાસ શીખ્યા. એનો પૂરો ભેસાણીય સાધુ કેવો છે પરંપરા. એક મગમાંથી બે ભેસાણ અને સિસ્ટમ સાહેબ બાપુ ત્યાં અમરદાસ બાપુ ત્યાં જીવત સમાધિ લીધી. આ સમય આવ્યો જયારે એના શિષ્ય જયારે લાધા ભગત આવ્યા એને દીક્ષા આપી. આજથી તમારો નામ રઘુરામદાસજી મહારાજ આ જગ્યાની પરંપરા કાયમ જાળવજો. રબારી જ્ઞાતિ સિવાય દીક્ષાને ભેખ ન આપતા. રબારી જ્ઞાતિ સિવાય કે તેલ ઉઘરાણો ફાળો 18 વરને હરિહર સંત સેવા કરજો. આ ગુરુ મહારાજનો આદેશ. સમાધિ ગાળવાની તૈયારી થઈ. આમથી મારા વઢવાણના ઠાકર સાહેબ આવ્યા કે બાપુ આપણે જે સમાધિ નહીં લેવા દો. કેમ કે મારા રાજમાં હત્યા થાય આત્મહત્યા થાય. મારા ગુરુ મહારાજે એમને આદેશ આપ્યો તો 5 સમાધિ મારી છે તો તમે કહો છો તમારા ગુરુ મહારાજ તમને કીધું છે પણ મને પુરાવો દો. ત્યારે એ સિસ્ટમ સ્વામી મહારાજે કીધું સમાધિ ગાળો એમાંથી 5 વસ્તુ નીકળશે. શું? એક 18 પારાનો બેરખો, એક ભગવો અસરો અને અખંડ સોયબદ જોત સીપીઓ અને જોડી. આ 5 વસ્તુ નીકળી. દરબાર સાહેબ ઠાકોર સાહેબ ડૂબા પડી ગયા. ધામધૂમથી સમાધિ એ મારી પાસે આજવાની પ્રસાદી યાદી છે. અમારા આદ્ય પુરુષો તમે દરબારે જાઓ અખંડ દૂધ તેજુની પડે છે. સ્વયંભૂ સમાધિમાંથી જ થયેલી છે. 18 પારાનો બેરખો હાથ પણ હાલ છે. એ બાળક બેરખાની અંદર સમાધિ લાવે કોઈ હડઈ કઈ ગુચરું પેડ્યું માના કે ઢોરને સાસમાં બોલે ભાઈ જેટલું બધું ઢુકવાનું આવે. આ પરંપરા આ ભગવાન અસરો સમાધિમાંથી નીકળ્યો છે. એ ભગવાન અસરો અમે પાક માથે રાખેલી છે. જે રામ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય વર્ગી હોય ને એ ભગવું ન બાંધે. પણ અમારી તો પેઢીઓમાં અમારી સંપ્રદાયની પરંપરા અમારી સ્વામીની પરંપરાથી આવ્યા નીકળ્યા ને તેથી અમે શિવને રામને બેને હરખાટ માનવી છે. ભેદભાવ હરીને હરને બની માનવી છે. ભાવ સનાતન ધર્મની પરંપરામાં તમે છે. એ ભગવો અસરો આજ પણ મોટા મેળા મંડપ થાય ને પ્રસાદ ઉપર ઢાંકી દે હજારો માણસો હરિહર કરે. એક સમય મારા રઘુવીરદાસ બાપુ આવ્યા. આખી શિવરાત્રી તમારી રઘુરામ બાપુએ ત્યાં સંતો કે પ્રસાદ માણા બહુ દક્ષિણા શું કરશું એટલી શિવરાત્રી ઉભા છે કાંઈ વાંધો નહીં. એ ભગવાડી પ્રસાદ એ સમયમાં એ સમય ફૂકડી થતી. ફૂકડીની જગ્યા પર ભગવું ઢાંકી દીધું. હજારો મહાત્માને હરિહર. આખી શિવરાત્રી હજારો પબ્લિકને લાખો માણસોને હરિહર દક્ષિણા. ત્યારે અંજારના મુંડિયા સ્વામી મહારાજ આવ્યા. એ તમારે ઉદાહરણ રૂપિયા દક્ષિણા આપી. આ પરંપરાની સ્થાન છે. અસ્ત્રની આજ કઈ નથી. આ જગ્યાની પાછળ 175 શાખાઓ મંદિરો છે. આ જગ્યાની પરંપરામાંથી દુધરાજમાંથી સંત નીકળ્યો. આજ તમને વિભત બતાવી. અપરાગદાસ દુધરા મારો જ ગુરુ ભાઈ છે. આ નીકળ્યા
એટલે ગ્રસ્ત છે નથી કરાતા જગ્યાદાસ બાપુ કલ્યાણદાસ બાપુના શિષ્ય મારા ગુરુ ભાઈ છે એનું નામ જાનકીદાસ હતું. હરિનાથ બાપુએ જયારે માંગણી કરી અને સરોદરના મંત તરીકે હુસેનને એમ થયું ત્રિકમદાસ બાપુએ જયારે મોરારી બાપુની કથા કરી ત્રિકમદાસ બાપુ કીધું ગરીબદાસ છે કલ્યાણદાસ બે હોય તો કે જગજીવનદાસનો સાંડલો કરી છે મહંતનો. ગરીબદાસજી બાપુ એક શબ્દ ન બોલ્યા પણ કલ્યાણદાસ બાપુ વિનંતી કર્યું. બાપુએ એવી વિચાર રાખી છે થોડું દૂર ના એ થશે પણ આ પેલા ભગવત ગુરુનો આશ્રમમાં ભણવાનું છે. એ બાપુની નાની ઉંમરમાં ઉત્સવો છે એની ઉંમર 12-15 વર્ષની હતી અને મહંતનો સામનો કર્યો. એક કલ્યાણદાસ બાપુ હરિદાસ બાપુના શિષ્ય બેટા એટલે એનું નામ જગજીવનદાસ નામ પડ્યું. આજે જુનાગઢની અંદર મંડળ ક્ષેત્ર ચલવે સસ્તાનું અને ખૂબ એનો પુરસારો દરેક સ્થાનના દરેક મંતોની દરેક મહામંડળેશ્વર થી કરી બધાની સાથે ખૂબ એક લીંબુનું પાણીમાં ભળી જાય અને એક હાકર દૂધમાં ભળી જાય એવું કાર્ય જગજીવનદાસ બાપુએ જુનાગઢની દૃષ્ટિ કર્યું છે. આજે સેવક સમાજ છે વર્ષો પહેલા સેવક સમાજ થોડોક નારાજ થયો પણ આજ સેવક સમાજ સેવક સમાજને સમજાણું કે આજ આપણો હાસો ગુરુ છે, આજ આપણો ગુરુ છે, આજ આપણે સંસ્થાનો વિકાસ પ્રકાશ કર્યો છે. આ સેવક સમાજ પણ ખૂબ રાજી છે અને એમની ભાવના એ મારી ગુરુ પરમા છે બાપ ભગવાનદાસ બાપુ અમારા મહાન પુરુષ ગરમ બાપુના શિષ્ય ગુલામ બાપુના ગુરુ ભાઈ જયારે ખાસર ખુમાણને વાળા આ 3 દરબાર પતન પ્રગટાને આવી કીધું કે બાપુ અમારે સૂર્યદેવ મંદિર બનાવવું, નવું મંદિર બનાવવું. ભગવાનદાસ બાપુને જયારે મૂકવામાં આવ્યો એક ગાડું લઈને મૂકવા આવ્યા હતા ગાડા ઉપર ગોડું રાખીને નીચે બેઠા અને જબરદસ્ત સૂર્યદેવનું મંદિર બનાવ જબરદસ્ત આશ્રમ ભગવાનદાસ બાપુ. પ્રભુદાસ બાપુ મહાન વક્તા રામાયણ ભાગવત અમારી કહેવત છે વિવેક શીખવો તો ઘરે જાઓ અને રામાયણ ભાગવત ભૂખવું હોય તો મિશ્રી માટે સૂર્યદેવ આ પરંપરા અમારી આ પરંપરા જે આ જાળવી રહ્યા છે. પરંપરાની ગાદીની ભાવ કેમ ગુરુના સ્થાન ગુરુ પરમાની ભાવના એ તો બાપુને કીધું આપણે કર્યું સહી અને આમાં આપણે કઈ એવું ન હોય કે આપણે સન્માન કરવું પણ એની એક જ મારી પરંપરા છે, મારું ગુરુસ્થાન છે, મારા ગુરુસ્થાન મારા સ્થાનને આજે જગતગુરુની પદમાં મળ્યું હું જો મારું જીવન ધૂળ કહેવાય. આ ભાવથી બાપુએ એવું ગુરુ આયોજન ભવ્ય કર્યું. કેદારી ભગવાન ધામની અંદર ગુરુદાસ બાપુની જે સંત પુરુષ કહેવાય ત્યારે સંત શિરોમણી કહેવાય વિજ્ઞાનની પુરુષ કહેવાય એની તિથિ આવતીકાલ મારા આવતીકાલના 3 કાર્યક્રમો છે તો બધું શું આ બધાએ સ્વીકારી લીધું. અત્યારે 22 આવો તો મેં સ્વીકારી લીધું 22 કાર્યક્રમ તિથિ છે. એ ભાવની અંદર બધાએ ખૂબ લાગણી ધર્મ હૃદયથી ભાવથી ગિરનારી મંડળ બધાએ યુવાનો છોકરાઓ સમસ્ત વાળી સમાજ સુધી કરાવો આજે જગ્યાની એટલી બધી સેવા કરે. કુંભનો મેળો હોય, દુધરેજનો મેળો હોય તો તમામ રસોડો સાધુ સંતો મહંતોનું આ સંભાળી લે છે સેવા. કીધું કાંઈ વાંધો નહીં, તમારો ભાવ આવી મળતો ઘરો છે પણ છતાંય તમારી લાગણી વાળે દુભાવી નથી, જરૂર આવીશું અને આવું રોડું આયોજન પણ એમને કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગિરનાર મંડળને, બાપુને. આ મારી પરંપરા છે વર્ષોથી આ ભગવું અમારું હવે ગુરુ આદિ ગુરુની સમાધિમાં નીકળેલી પરંપરાને અમે જાળવી છે. એ મારી પરંપરાને એ મારા આદ્ય ગુરુ જેના 850 વર્ષ વીત્યા આ સ્થાન બન્યું એની આગળની 5 દિવસ સમાધિ લેવાની 2 વર્ષો વીતી ગયા છે. આ સ્થાનની નીચે એ કીધું ને 175 શાખા 75 શાખા તો ખાલી રબારી સમાજમાં જગ્યા એવું છે. એ સિવાયની બીજી નોખી 30,000 ઘર દુધરેજો પરિવાર ભણવાના આ ભણવાની પરિવાર सेवक समाज और भारत भर में हमारी समाज 60 लाख सेवक समाज से आज सामने कदाच जगत गुरु समाज पद में મળે કઈ નવી નથી મળે લાયકાત છે પણ છતાંય મારે એમ કે સંસ્થા લાયકાત છે, સ્થાન લાયકાત છે પણ હું થોડો લાયક નથી. ત્યારે કેમ કીધું કે બાબુ ભણ્યો નથી, મને આ સાખી શ્લોક નથી આવડતો. એ જગતગુરુ શંકરાચાર્ય કે આ વેદ પુરાણ 18 પુરાણ બ્રાહ્મણ ભાગવતી ભણેલા નતા, એ અનુભવી હતા
એટલે તમે તમારે જરાય મૂંઝાવો નહીં, નારી જુઓ. અને એની પાછળ મોરારી બાપુએ પછી આખું વર્ણન કર્યું કે બાપુ તો બાપુ છે, તો શું વાત થાય. એટલે બાપ આ ધનતેવા સ્થાન નથી, આની સાથે ઘણી 200 શાખાઓ મંદિરો છે, આની સાથે 30,000 દુતરીજા સાધુની ઝૂંપડીઓ છે, આની સાથે સેવક સમાજની 60 લાખ ઝૂંપડીઓ છે. આ સ્થાનને મળેલા કઈ નવીન નથી કરી શકે, ગદ્દાર છે. એ ભાવથી આપ બધા મને એમ થયું હવે થોડીક ઉંમર, થોડીક મને ડાયાબિટીસના કારણે, સમયના પ્રાણીના કારણે હવે એક પડખે એક સંતને એટલે હું તરીકે નગદાસજી મહારાજને ભગવંતનો સામનો કર્યો. આખો સમાજ સેવક બહુ રાજી થયો, સાધુ સંતો મહંતો બહુ રાજી થયા કે ઉંમરના કારણે, શરીરના કારણે ન પચાય. એટલા માટે પણ આપણને થોડી ઉરો એ થાય કે આપણે 5 દાડા બેઠા હોય તો આપણો એક શબ્દ તૈયાર થઈ જાય. સસ્તાનો વિવેક આ તો વેટ સસ્તાનો છે. સમાધારે કેમ જીતવું, કેમ રહેવું, એ રણીકેડીની અંદર વેચની માટે આપણે જોતા જઈએ તો આપણે સમાધિમાં બેઠા બેઠા આપણે લહેર કરવી, હે ભજન બેઠા બેઠા કરીએ થાય કે આપણી પાસે વાંધો નથી. આપણો પરિવાર હે સ્થાનને સેવકને ખૂબ રાજી રાખે, એ જોતા જઈએ ને તો રમેશની માટે ને હું તો જ્યારે જ્યારે કહું છું હરેક સમાજના સેવક સમાજને સાધુ સંતને જેના ઘરનું સુખ હોય, જેના સ્થાનનું સુખ હોય, જેના ગુરુના શિષ્યનું સુખ હોય, એ પૈસાથી એવું સુખ નથી મળતું. ગુરુ હોય, ગુરુની પાછળ ગુરુની સિદ્ધાંત સેલા બાંધતા હોય, એ બે ભાગ પાડો મતતા હોય, ગુરુની શું દિશા હોય. ગુરુ ગયા પછી ગુરુને સમાજમાં શાંતિ ન હોય, શિષ્ય પાછળ તમામ સેવક સમાજ પાસે થતા હોય તો એ ગુરુને મુક્તિ નથી મળતી. પણ મને તો એ છે મુક્તિ જીવને મળી ગયું, મુક્તિ મળી ગઈ છે. સંતોના આશીર્વાદથી, ગુરુ મહારાજના આશીર્વાદથી અને ગુરુની સહાયથી અને આપ સેવક સમાજના પુણ્યથી અરબારી ગુણવત્તાની નાચનું બહુ મોટું પુણ્ય છે. આટલા વર્ષો વેળા ગાળાથી શ્રાવણ જો એ સિસ્ટમ સામી બાવડું પકડ્યું હોય અને કે રવારીના સેવા કરી શિષ્ય કોઈને સેવક ન બનાતો અને બધાને એને વેશ એ સમાજ આ થારે ને એટલું આ સમાજ આપી શકે એવો સમાજ કોઈ ખામી અવાજ નથી દેતો. એટલા માટે આપ સેવક સમાજ ખૂબ રાજી, સાધુ સંતો ખૂબ રાજી, તમામ સંતોના ચરણો મારા પ્રણામ. ખૂબ અમારી પર રાજી રહેજો, આશીર્વાદ આપજો. અમારે કાંઈ ભૂલચૂક ખાતા સાધતા ભૂલતા થતી તો માફ કરજો. અને ભગવાન બળવાળા દેવ ગુરુ મહારાજ સેવક સમાજને